ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારે દ્વારકા શહેર અને બેટ દ્વારકા વચ્ચે ભગવાન શંકરનું આ મંદિર આવેલું છે. 12 સ્વયંભૂ શિવલિંગમાંનું એક ગણાતું આ નાગેશ્વર જ્યોતિર્લિંગ ભૂગર્ભમાં આવેલું છે. અહીં 25 મીટર ઊંચી ભગવાન શંકરની પ્રતિમા છે, જેની આજુબાજુ વિશાળ ગાર્ડન અને તળાવ છે. પહેલા નાગેશ્વર દારૂકવન તરીકે જાણીતું હતું, જે ભારતના પ્રાચીન જંગલનું નામ છે. વિદ્વાનોના મતાનુસાર બાલખિલ્ય તરીકે ઓળખાતા ઋષિઓનું એક જૂથ દારૂકવનમાં ઘણા સમયથી ભગવાન શિવની પૂજા કરતા હતા. તેમની ભક્તિ અને ધીરજની કસોટી કરવા ભગવાન શંકર યતિનું રૂપ ધારણ કરી આવ્યા. ઋષિઓની પત્નીઓ તેમના પ્રત્યે આકર્ષાઈને તેમની પાછળ ખેંચાઈ. આ જોઈને ઋષિઓ ગુસ્સે ભરાયા અને યતિનું લિંગ ખરી પડવા માટે શાપ આપ્યો. શિવલિંગ જમીન પર પડતા ધરતી ધ્રુજી ઉઠી. બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન શંકર પાસે પૃથ્વીને બચાવવા માટે દોડી આવ્યા અને સાથે લિંગ પણ લેતા આવ્યા. શિવ તેમની પાસેથી લિંગ પાછું લઈને તેમને શિવજીએ વચન આપ્યું કે તે દારૂકવનમાં હંમેશા નિવાસ કરશે.